સુરેન્દ્રનગરથી સમાચાર સુરેન્દ્રનગરના થાનગઢના અનસોયા આશ્રમે ગૌશાળાના લાભાર્થે ડ્રો યોજવાના નામે થયેલી છેતરપિંડીના મામલે ભોગ બનનારા લોકોએ ન્યાય માટે ચોટીલા પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી, જેના આધારે ચોટીલા પ્રાંત અધિકારીએ ઘટના મુદ્દે ગંભીરતા દાખવીને લકી ડ્રોનું આયોજન કરનારા આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો છે। સાથે જ પ્રાંત અધિકારીએ ભોગ બનનારા લોકોને આશ્વાસન આપતા કહ્યું કે છેતરપિંડી કરનારા કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે અને લકી ડ્રોના તમામ આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જો કે ઉલ્લેખનીય છે કે આરોપીઓએ શ્રીકૃષ્ણ ગૌશાળા અને અનસોયા આશ્રમ અમરાપરના લાભાર્થે લકી ડ્રો યોજ્યો હતો અને આ ડ્રો માટે 500 રૂપિયાની એક ટિકિટના હિસાબે અંદાજે 1 લાખથી વધુ ટિકિટોનું વેચાણ કર્યું હતું। જો કે 15મી જાન્યુઆરીએ તરણેતર ખાતે આ ડ્રો યોજાવાનો હતો, પરંતુ આયોજકો છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા હતા। તો બીજી બાજુ કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ડ્રો દરમિયાન આયોજકોએ તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી અને ડ્રોના બહાને સ્ટેજ પર મહિલા ડાન્સરોને બોલાવી હિન્દી ફિલ્મી ગીતો પર ડાન્સ કરાવવામાં આવ્યો હતો, જેના વિડીયો પણ વાયરલ થતા કંચાળ પંથકના લોકોની લાગણી દુભાઈ હતી। જે કૃષ્ણ ગૌશાળા તથા અનસોયા આશ્રમના લાભાર્થે આ લકી ડ્રો કર્યો હોવાનો વિગતો સામે આવી છે, જેથી આ તમામે તમામ ઇસમોએ લોટરી રેગ્યુલેશન એક્ટ 1998, ધ પ્રાઇઝ ઇગ્નિશન મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટ 1977 તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 126 મુજબના ગેરકાયદેસર કૃત્યો કરેલા હોય, ભવિષ્યમાં આવી કોઈ પણ આ હુકુમતની અંદર આ વિસ્તારની અંદર કોઈ આવી પ્રવૃત્તિઓ ન કરે, જે અટકાવવું ખૂબ જ જરૂરી હોય, જેથી કરીને આજે ઉક્ત 6 ઇસમોની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા છે। 15/1/2026 રોજ તરણેતર મુકામે જે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં તિનેશ્વર મહાદેવ જે એક આપણા પુરાણ અને ગ્રંથની અંદર જેનો ઉલ્લેખ છે, એ મંદિરે જે ઠુમકા અને જે અશ્લીલ ડાન્સ જેવી જે પ્રવૃત્તિ કરવામાં આવી હતી, એ આપણે એક હિન્દુ ધર્મ મુજબ એ એક અમારી લાગણી દુભાય તેવું છે। આ કાર્ય આવા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ઠુમકા અને જે આવા અશ્લીલ ડાન્સ હરકતોના જે આવા વિડીયો સોશિયલ મીડિયા પર જે ફરી રહ્યા છે, એ અમે એક ધર્મપ્રેમી તરીકે અમને દુઃખદ અનુભવાય છે। આવું ન થવું જોઈએ। તંત્રએ પણ તે માટે ખાસ તકેદારી રાખી કોઈ જાહેરનામું પ્રસિદ્ધ કરે, આવા છેતરપિંડી જેવા ડ્રો સુરેન્દ્રનગરની અંદર અસંખ્ય ચાલી રહ્યા છે, તો તમામ ડ્રો પર પ્રતિબંધ કલેક્ટર દ્વારા મૂકવામાં આવે તેવી અમારી માંગ।